મહેમદાબાદના કનીજમાં સરકારી તંત્રની મીઠી નજર હેઠળ રેતી માફિયાઓ બેખૌફ બનીને ફરી રહ્યા છે, જ્યારે માસૂમ બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. મહેમદાબાદ તાલુકાના કનીજ ગામમાં રેતી ચોરીનો કાળો કારોબાર ખુલ્લેઆમ ફૂલ્યો છે. છેલ્લા 1 મહિનાથી કનીજના ખનન માફિયાઓએ સરકારી તંત્રને ખુલ્લો પડકાર ફેંકી મેશ્વો નદીના પટમાંથી બેફામ રેતી ચોરી શરૂ કરી છે. સ્થાનિક નૈનપુર સહિતના ગામોના રહેવાસીઓએ સંબંધિત ખાતાઓને લેખિત ફરિયાદો કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહેતા તંત્રની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે ચિંતાજનક બાબત એ છે કે માત્ર 1 વર્ષ પહેલાં જ કનીજ મેશ્વો નદીમાં નાહવા ગયેલા 6 માસૂમ બાળકોના કરુણ મોત થયા હતા. તે દુઃખદ ઘટનાની યાદો હજુ તાજી છે. છતાં પણ આજે ફરી રેતી માફિયા દ્વારા ખોદકામ કરી કોઈના લાડકવાયા જીવ જોખમમાં મૂકવાની સજાવટ ચાલી રહી છે. રેતી ચોરોની હદ તો ત્યાં સુધી પહોંચી ગઈ કે કનીજ તરફથી નૈનપુર તરફ નદીના પટમાં જવા માટે વગર કોઈ મંજૂરી ખનન માફિયાઓએ ગેરકાયદેસર પુલ પણ બનાવી નાખ્યો છે. આ સમગ્ર મામલે મહેમદાબાદ મામલતદાર માત્ર ઔપચારિક વિઝિટ કરી પરત ફરતા કાર્યવાહી માત્ર કાગળ પર સીમિત હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ બાબતે નૈનપુરના રહીશો જણાવે છે કે જ્યાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે તે જમીન હરિજન સમાજની છે, એટલે આ મામલો હવે સામાજિક અન્યાય અને જમીન હકના મુદ્દે પણ ગરમાયો છે. ફરિયાદીના દબાણ બાદ ખાણ ખનીજ વિભાગે નદીમાં બનાવેલો ગેરકાયદેસર પુલ તોડી પાડ્યો છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે રેતી ચોરી ક્યારે બંધ થશે? કોણ જવાબદાર છે? ન્યાયની આશાએ સમાજના આગેવાનોએ હવે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, ત્યારે લોકોમાં એક જ સવાલ ગુંજાઈ રહ્યો છે: શું કનીજમાં ફરી કોઈ બાળકનો જીવ જશે ત્યારબાદ જ તંત્ર જાગશે? સરકાર અને તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરે તો રેતી માફિયાઓનો આ આતંક વધુ વિકરાળ બનશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. મારું નામ પુંજાભાઈ નરસિંહભાઈ રોહિત, ચેરમેન નૈનપુર હરિજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડ, નૈનપુર, તાલુકા મહેમદાવાદ. આ મારી મંડળી 1952-53માં રચિત થયેલી. મુંબઈ સરકારે 125 એકર મેશ્વો નદીના ભાઠાની ઉપરવટની જમીન 10 વર્ષના પટે પહેલાં આપી. તે પછી 77માં પટો પૂરો થતાં ગુજરાત સરકાર જુદી પડતા 5/1/71થી 46 એકર અમને કાયમ આપી 6 રૂપિયાના દરથી. ત્યારથી અમે આમાં ખરીફ સિઝને બાજરી, કઠોળ, તુવેર, દિવેલા, કપાસ પકવીએ છીએ. ઘણા વર્ષોથી પકવતા આવતા અમને આ 2-4 વર્ષથી ખનીજના માણસો, આ માથાભારે જે માણસો છે તે અમને પજવવા માંડ્યા અને આ જમીન લઈ લેવા માટે ખૂબ કોશિશ કરી. પહેલાં અમારા 2 સભાસદોને આ લોકોએ મારેલા. અમે કેસ કરેલા, પણ પોલીસ ખાતું કે મામલતદાર કે ડીએસપી કે કોઈએ અમને સહાય કરી નહીં. પછી 1922-23માં ખનીજના માણસો ફરી પાછા એક નવીન પટેલ એણે ઉપસ્થિત કર્યું કે આ જમીન તો મારી છે. મેં એને કહ્યું કે ભાઈ તારી જમીન હોય તો તું માપણી કરાવી લે, અને જો તારી નીકળે તો હું આપી દઉં. સ્પષ્ટ કહેલું. એ માણસે માપણી ન કરાવી અને અમને હુમલો કર્યો. અમારા પર આ જમીન વાવા ના દે એટલા માટે પથ્થરમારો કરેલો. 23માંય પથ્થરમારો કર્યો, 24માંય પથ્થરમારો કર્યો. એટલામાં કલેક્ટર સાહેબ બદલાયા. પટેલ સાહેબ જે પાટણના હતા એ અહીંયા આવ્યા, ખેડા જિલ્લામાં. તે વખતે છેલ્લા અમે હાર્યા નહીં, પણ જીતતા સ્ટેપ બાય સ્ટેપ હાઈકોર્ટમાં મેં રીટ કરી છે સ્પેશિયલ. એ રીટની અંદર કલેક્ટર, મામલતદાર, ડીડીઓ, તાલુકા પંચાયત, DILR, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, પોલીસ ખાતું અને સચિવ, સ્પેશિયલ સચિવ મહેસૂલ, આ બધાને સ્ટે કરેલ છે. એ સ્ટેમાં આ પટેલ સાહેબ મને ધમકી એવી આપી, મેં કહ્યું સાહેબ ઉભા રહો, મને સાંભળ્યાવાના કોઈ પણ ડિસિઝન ના લેતા. તો એમણે મને ગેટ આઉટ કર્યું, નીકળી જાઓ, ગેટ આઉટ.
એમ કરી મને બહાર કાઢેલો. મને સાંભળ્યા વગર એમણે જે ડિસિઝન લીધા એ ખોટા લીધા. એની સામે હું હાઈકોર્ટમાં પછી વિનંતી કરી. એટલે એ વિનંતીમાં દરેકના નોટિસ બજાવી દિવાળી પછી કે સુનાવણી રાખીશું. આ રીતની હકીકત બની. એનો અંધારાનો લાભ લઈને આ લોકો આ 30/12/25 પહેલાં આ જમીન તોડવા માંડી ખરીદ દ્વારા. એ 2 પટેલો છે અને કામસરનો ચૌહાણ છે. હવે આના માટે મેં કલેક્ટરથી માંડી ડીએસપી, પ્રાંત ઓફિસર, મામલતદાર, પીએસઆઈ અમદાવાદ, જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા ખાણ ખનીજ ખાતું નડિયાદ વત્તા મહેરબાન સમાજ કલ્યાણ મંત્રી શ્રી ગાંધીનગર તથા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરને પણ વિનંતી કરી. પણ આજ દિન સુધી કાલે પરમ દિવસ અમારા પર મારા કમિટી સભ્યો પર હુમલો કર્યો. એકને પગે ફ્રેક્ચર થયું છે, આ ભાઈને પણ વાગેલું, પણ કોઈ અમારી વાત વિનંતી સાંભળતું નથી. ડીએસપી સાહેબને હું પરમ દિવસે મારી તબિયત નાદુર હતી છતાં મળ્યો. એમને મેં વિનંતી કરી તો પટેલ સાહેબ શું બોલ્યા, ખાણ ખનીજ ખાતું જ્યાં સુધી અમને રિપોર્ટ ન આપે ત્યાં સુધી મારાથી કંઈ કશું ના થઈ જાય. હું નિરાશ થઈ અને પાછો આવ્યા. છોકરાને કહ્યું કે આ લોકો મારી જશે. કારણ કે આમણે શું કર્યું, પટેલ સાહેબે મને એવો ધમકી આપી કે આ તારા 46 એકરની અંદર પ્રવેશ કરતો નહીં. તો સાહેબ વોટ વી હેવ ટુ ડન. મારું નામ રમીલાબેન છે અને હું નેનપુરની રહેવાસી છું. આ અમારી જમીન છે અને જમીનમાં નદીના તેડે આ બધું ખોદકામ કર્યું છે. જુઓ તમે. અને મામલતદાર સાહેબ આવ્યા છે પણ આ આઈનો કશો પ્રશ્ન નહીં કર્યો એમણે. આ આઈન ગતા રહ્યા જોઈને આરોપ અમારી પર લગાવે છે અને આરોપીને બચાવવાની કોશિશ કરે છે. તો તમે એ પગલાં લો. અમારી જે જમીન તૂટી છે એ સરખી કરી આલો બસ. અમારે બીજું કશું નહીં. આ છે તે બધા ગયા છે તે સમા ટેડે જો બધા ટોળા વાળીને 2-2.5 કલાકથી બેઠા છે પણ કોઈ જવાબ નહીં આપતા. અમને ત્યાં સહીઓ કરવા બોલાવે અમને ત્યાં સહીઓ કરવા બોલાવે છે. તમે કરે છે ઉપરથી અમને એવું કહે છે તમારી અમને એવું કહે છે કે આ જમીન છે તો કેમ વિરાન પડી છે, કેમ વાવતા નહીં, તે એ અમારો પ્રશ્ન છે અને આ અમારી જ જમીન છે. કહું છું કે રાત્રે મારા ઘરવાળા અને મારા ભત્રીજો જોવા આ બાજુ આવે છે રોજ, તો 10-15 નું ટોળું મારા ઘરવાળાનો પગ ભાગી નાખે છે. સંતાયેલા મારવા જીવ ખાઈને પાછા નાઠ્યા અને એવું કહે છે કે ધમકી આલે છે કે તમને મારી નાખીશું એવું કહે છે. તમે કોઈ જગ્યાએ ફરિયાદ કરી? અમે બધે ફરિયાદો કરી હતી સાહેબ, પણ કોઈ અધિકારી અત્યાર સુધી જોવા જ નહીં આવ્યો. આજે કમ્પ્લીટ 1 મહિનો થયો પણ કોઈ અધિકારી જોવા નહીં આવ્યા અને આજે આયા તો અવરો જવાબ આપે છે અમને. એવું કહે છે કે આ તમારું નથી, આ તમારી જમીન નહીં, તમે શું કર્યું એવું બધું કહે છે. એ લોકોને બચાવવા જાય છે. એ લોકો આરોપીને બચાવવાની કોશિશ કરે છે અને એમને એવું કીધું ને કે તમે એમને બોલાવો તો કોઈ આવવા તૈયાર છે નહીં અને આઈને ખાલી જોઈને ગતા રહ્યા જતા એ ત્યાં મીટિંગો કરે છે એમની બાજુ બસ. કોણે માટી ખોદી નાખી છે? એ કનીજના પટેલ જે છે ને એને માટી ખોદી છે. શું નામ છે? પલક પટેલ. બીજું કોણ નામ છે? બીજું તો શું નામ છે? મનોજ પટેલ. એમને અમે અહીંયા હાજર થવાનું કીધું પણ કોઈ એમને બોલાયા નહીં ફોન કરીને. અને પાછો એમનો બાબો આવ્યો તો શું કે એમને ધરિયાલા ખડે લઈને મારવા આવ્યા હતા કે હવે અમે અમારા ઘરમાં તો કોઈ સભ્ય એવું છે જ નહીં. 2 સભ્ય છે કે જે ધરિયાલા ખડે લઈને આવવું પડે અમારે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.